આપણી મેન્ટાલિટી કેવી હોય ગુજરાતના કેન્ડિડેટના, સર થિયરી જેટલી બી આપવાની વાંચી દઈએ, બધા દાખલા આવે ને તો ટપો પડતો નથી. પણ આપણે શીખવાનું છે, હું તમને સ્ટેપ્સ બતાવીશ. આ બહુ ખોટી મેન્ટાલિટી છે કે સર દાખલા આવશે સારું થશે કે, અને એ તો શીખવાનું છે ને, કે એવું થોડું કે રાતોરાત બધું શીખાઈ જાય. તમને લાસ્ટ ટાઈમ બી કીધું ટીપે ટીપે સરોવર ભરાશે. તો ડેલી પ્રેક્ટિસ કરતા જશો, એક ટાઈમ એવો આવશે તમને ક્વેશ્ચન્સ ખબર પડી જાય. નહીં ખબર આંગળી મૂકીને વાંચો, અને નહીં ખબર પડે મને પૂછો, અને અહીંયા બી નહીં પૂછી શકતા હોય તો બાજુમાં આવીને કેબિનમાં પૂછો, પૂછો ખરા. તો ક્લાસ 2 માં વેટેજ જે છે દેટ ઇઝ અસિસ્ટન્ટ એન્જિનિયરમાં, અને જે આપણી મેઇન એક્ઝામ છે એની 15 to 20 માર્ક્સ ક્લાસ 2, જે આપણે ટાર્ગેટ કરી રહ્યા છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 96 પોસ્ટ અને ઇરિગેશન 100. એના પછી આપણે જોઈએ પ્રિલિમ્સ, ક્લાસ 1-2 પ્રિલિમ્સ. તો આપણે ક્લાસ 1-2, હું કહું ક્લાસ 1-2, તો ક્લાસ 1-2 માં બધું એવરેજ કર્યું તો એવરેજમાં 22 પ્લસ માર્ક્સ, જેટલી અત્યાર સુધી જીએસ ગઈ છે. બરાબર, હમણાં મારો પોડકાસ્ટ આવશે, જોજો. છોકરો છે એનો પોડકાસ્ટ લીધો છે, જેટલી જીએસ બધી જ ક્લિયર કરી. મારો આવશે પોડકાસ્ટ. અને કોલેજમાં 6 કેટી, કેટલી કેટી? 6 કેટી. તમારે તો નહીં જ હશે. 6 કેટી ફર્સ્ટ યર સેકન્ડ યર, 6 કેટી. મારો પોડકાસ્ટ આવશે. પહેલી જીએસ કોલેજ સાથે આપી, પણ ઓબીસી નો દાખલો આવે એ સબમિટ ને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નીકળી ગયો. બીજી 3 જીએસ આપી, પહેલામાં રેન્ક 3, બીજામાં રેન્ક 2, પાછો રેન્ક 2. જેટલી જીએસ આપી બધામાં સિંગલ ડિજિટ રેન્ક. 2 વાર ડેપ્યુટી અને 1 વાર એક્સિયન. તો હાલ જે છે ઇટ ઇઝ એક્સિયન, એક્ઝિક્યુટિવ એન્જિનિયર. હવે એનું જ કહેવાનું, મેં ટાઈમ કઈ રીતે મેનેજ કરતો, એ કે બધા પર લિમિટેડ ટાઈમ છે, જે ટાઈમ વાપરી લીધો પ્રોપરલી એ જીતી જાય, બીજા હારી જાય. હવે તમારે તો કેટી નથી ને કોલેજમાં, 6 કેટી તો હશે નહીં. મેં કીધું મને વિશ્વાસ જ નહીં થતો. એને કીધું સાહેબ જેને પૂછવાનું પૂછી લેવું તો કાલે તમને માર્કશીટ મોકલાવો. અને મેં 2-4 મિત્ર એને પૂછ્યા બી, અને 2-4 મિત્રને પૂછ્યું બી, અને જેન્યુઅનલી શું છે, જેન્યુઅનલી કેટી છે ફર્સ્ટ અને સેકન્ડ યરમાં. એટલે આપણે તો બહુ સારું કોલેજના અંદર પરફોર્મન્સ છે. અને આપણે જે છોકરાઓ ઓલ્ડ સ્ટુડન્ટ બી છે એ લોકોને જ છે કે જેટલો ટાઈમ મળ્યો પૂરતો સમય યુઝ નથી થતો. હમણાં જેટલા છોકરાઓ તમે લાઇબ્રેરી બાજુમાં બેસેલા છે, જ્યારે ક્લાસ ચાલતા ત્યારે કઈ સમય નથી મળતો ક્વેશ્ચન લગાવવાનો, અને હવે સમય મળે છે તો વચાતું નથી. પ્રશ્ન એ બહુ મોટો છે. બરાબર, રેગ્યુલર થઈ જજો પ્લીઝ, મહેરબાની કરીને. અધરવાઇઝ જોઈન કરતા જ નહીં એ સારું. 22 પ્લસ માર્ક્સ છે આઉટ ઓફ હાઉ મચ ટેકનિકલ? 300 માર્ક્સ. ઇઝ ઓલ્સો વેરી હાઈલી વેટેજ. અહીંયા તમને પોસ્ટિંગ મળશે, દેટ ઇઝ યોર ડેપ્યુટી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર. બરાબર, પછી મેન્ડેટરી આપણે જોઈએ કે તમારે કરવાનું શું. પહેલા દિવસે જ કહી દઉં છું, તમારે કરવાનું શું. સૌથી પહેલા આપણા માટે મેન્ડેટરી વસ્તુ છે દેટ ઇઝ યોર, બીજું કંઈ નથી આપણા માટે, ગ્રંથ, બાઇબલ એટલે કુરાન કે ભગવદ્ ગીતા, દેટ ઇઝ યોર ક્લાસ નોટ્સ. એટલા જોરદાર નોટ્સ બનાવવાના વાત નહીં પૂછો. કલરિંગ પેન વેન જે બી યુઝ કરવું હોય, અને હરેક ચેપ્ટર પછી 2 પેજ છોડી દેવાના. એક ચેપ્ટર પતે પછી શું કરવાનું છે, 2 પેજ છોડી દેવાના. કઈ નવું મળતું હોય, બરાબર, કઈ બી નવું મળતું હોય તો એડ કરી દેવાનું. એના પછી સેકન્ડ ઇઝ યોર ડેલી પ્રેક્ટિસ, ડેલી પ્રેક્ટિસ વર્કબુક, ડેલી પ્રેક્ટિસ વર્કબુક. અહીંયાથી તમને એક વર્કબુક પ્રોવાઈડ કરશે, બરાબર છે. એમાં ડેલી અપડેટ કરતો જાઓ. મને તો ટીમે 50 ક્વેશ્ચન જ આપ્યા ને બીજા 25 કે 20 એડ કરાવ્યા કે આ બી ક્વેશ્ચન શું કરો, આ બી ક્વેશ્ચન એડ કરો. બરાબર, એટલે તમને શું થશે, અહીંયાથી જે વર્કબુક જે છે, હું તમને વર્કબુકનો એક લિસ્ટ બતાવું છું કે વર્કબુક જે છે એ વર્કબુક તમને મળશે. અને એ વર્કબુક તમારે શું કરવાનું છે, વર્કબુક ફોલો કરવાનું. અને વર્કબુક થી ફાયદો શું થશે, જે ફર્સ્ટ બેચ વાળાને પૂછી દેજો કે કેટલો ફાયદો થાય. કે વર્કબુક થી એ ફાયદો થશે કે એક્ઝામના અંદર ક્વેશ્ચન દેખાશે તો તમને લાગશે આ તો ક્લાસના અંદર જ ડિસ્કસ કરેલો છે. ગેરંટીડ જે છે એ ક્લાસ નોટ્સમાંથી એ કવરેજ બહુ જોરદાર છે. અને અહીંયા કવરેજ કરીશ નોટ લાઈક ગેટ. આમાં છોકરાઓ મિસલીડ હું કરે હું તમને બતાવું. એ લોકો પ્રેક્ટિસ કરે છે એસ એકેડેમી. એસ એકેડેમી, હવે એસ એકેડેમીના 3 લેવલ આવે, લેવલ 1, લેવલ 2, લેવલ 3. લેવલ 1 કરવું હોય તો કરો, લેવલ 2, લેવલ 3 ની જરૂરત નથી, કેમ કે એ ગેટની ઇન્સ્ટિટ્યૂટ છે. હવે ગેટની ઇન્સ્ટિટ્યૂટ છે તો ક્વેશ્ચન ગેટ લેવલના હોય, ગેટની તૈયારી આપણે કરતા નથી, આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ. તો ક્યારે ઘણી વાર છોકરાઓ મિસલીડ કરે કે એસનું મટીરિયલ જે છે એના લેવલ 2, લેવલ 3 નથી જરૂરત. હા, ગેટની તૈયારી કરતા હોય ઇટ ઇઝ મેન્ડેટરી. હું તમને બતાવું છું ડેલી પ્રેક્ટિસ વર્કબુક.
આના પછી તમારે કરવાનું છે દેટ ઇઝ પ્રીવિયસ યર. આ બધું જેને એડમિશન લીધા હશે આપણું એક ડ્રાઈવ લિંક હોય, ગૂગલની ડ્રાઈવ લિંક ડેડિકેટેડલી તમને મળે. એ ડ્રાઈવ લિંકના અંદર બધું અપલોડ થઈ જાય. એટલે તમારે કઈ અલગથી ભેગું કરવાનું નહીં કે ડાઉનલોડ કરવાનું અલગથી સેવ કરીને રાખો. ટોટલી ડ્રાઈવ લિંકના અંદર ફોલ્ડર બનેલા છે. એ ફોલ્ડરના અંદર બધું મુકાય છે. આ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. પ્રીવિયસ યર ક્વેશ્ચન પછી ઓબ્વિયસલી કરવું તો શું પડે, કોલેજમાં બી કર્યું હશે ને અહીંયા બી કરવું જ પડે. દેટ ઇઝ અતુલ ઓબ્જેક્ટિવ. બરાબર છે. લેક્ચર પતે તે નવા છોકરાના ફોટો બતાવી દઈશ. અતુલ ઓબ્જેક્ટિવ કરવું જ પડશે. અહીંયા કોઈ વાર બેઠા જ ક્વેશ્ચન આવે. અતુલ ઓબ્જેક્ટિવ. એના પછી ફિફ્થ ઇઝ ઓબ્વિયસલી વેરી ફેમસ બુક, youth publication that is YCT. YCT જે છે YCT. હવે આ YCT તમારે બાય કરવી હોય એનો બી ફોટો એન્ડમાં લેક્ચરમાં જોડાયેલા રહેજો, બતાવી દઈશ તમને. અને નહીં બી બાય કરવી હોય તો તમારે ટેલિગ્રામમાં એકદમ શું કહેવું સારી PDF મૂકેલી છે, 1 GB ની આખી PDF મૂકેલી જ છે. કોઈને એવું બી ડિમાન્ડ હોય કે સર FM ને અલગ કાઢીને આપો તો પણ આપી દઈશ. મારે તો આ પેજ જ કરો ને, કટ જ કરાવવાનો, કટ કરીને તમને આપી દઈશ. કહેતા હોય તો એ બી મુકાઈ દઈશ. બહુ સારી છે PDF. એને બુક નવી બુક હોય જ 1 GB ની છે. એ ઓલરેડી મૂકેલી છે. યુથ પબ્લિકેશન લગાવવાનું. યુથ પબ્લિકેશન થી ફાયદો શું થશે, આમાં તમામ જેટલી ઇન્ડિયા લેવલ પર એક્ઝામ થાય છે, ઇન્ડિયા લેવલ પર જેટલી તમારી એક્ઝામ થાય છે એ એક્ઝામના બધા જ ક્વેશ્ચન્સ એના અંદર આવી જાય. થોડી હેવી પડે ખરી, ક્વેશ્ચન્સ વધારે આવે, પણ હું ઓલવેઝ બિલીવ કરું છું ક્વેશ્ચન પ્રેક્ટિસમાં. તો ક્વેશ્ચન્સ ત્યાંથી વધારે પ્રેક્ટિસ કરો. આ તમારા માટે એક એજ બની શકે છે જેન્યુઅનલી. અને જો તમે એકદમ રિલિજિયસલી ફોલો કર્યું ને, તમે સિલેક્શનથી કોઈ નહીં રોકી શકે. તો આપણે હાઇડ્રોમાં ઓબ્ઝર્વ કર્યું છે, જે જૂના સ્ટુડન્ટ છે હાઇડ્રોમાં, એનાથી બહાર કઈ જવાનું અને કઈ જશે પણ તો બીજાને બી આવડવાનું નથી. એકાદ ક્વેશ્ચન કોઈ રેન્ડમલી બહારથી આવી બી ગયો તો બીજાને બી આવડવાનું નથી. તો અહીંયા જે છે તમારું યુથ પબ્લિકેશન YCT. આના પછી 6th that is engineering services volume 1 and 2. બરાબર છે. આટલું જે છે this are mandatory. અને આમાં બી તમારે ખાલી હું તો કહું છું વન લાઇનર પર વધારે ફોકસ કરવાનો. ખાલી ને ખાલી વન લાઇનર. વન એટલે સિમ્પલ ક્વેશ્ચન, એક સ્ટેપમાં થઈ જાય. ધીસ ઇઝ મેન્ડેટરી, ફરજિયાત. આ કરવું ફરજિયાત છે. કેમ? કેમ કે આમાં કવરેજ ઓલમોસ્ટ બધું થઈ જાય. આ જવાબદારી ક્લાસના અંદર, ડેલી પ્રેક્ટિસ ક્લાસના અંદર, PYQ ક્લાસના અંદર, એટલે 3 વસ્તુ તો ક્લાસના અંદર થઈ ગયો. એ જવાબદારી મારી અને આ 3 જવાબદારી તમારી. કઈ બી ક્વેશ્ચન નહીં ખબર પડે, તમે બાજુમાં લેક્ચર પછી કે બ્રેકમાં તમે મળી શકો છો. આ થયું. આના પછી કોઈને એવું લાગે સાહેબ મારે બીજું હજુ કઈ લગાવવું હોય, પણ આમાં તમે ઊંચા નહીં આવશો, તો કોઈને લગાવવું હોય તો બી તમને કહી દો. કોઈને હજુ કઈ ઈચ્છા હોય તો 7th યુ કેન ટ્રાય. કયું છે? ગુપ્તા એન્ડ ગુપ્તા. તમે ટ્રાય કરી શકો ગુપ્તા એન્ડ ગુપ્તા. હજુ કોઈ બીજી કઈ ટ્રાય કરવી હોય તો માર્કેટમાં તો શું કહેવું કે ક્વેશ્ચનનો કોઈ અંત નથી. તો આટલું તમારે પર આ મેન્ડેટરી છે. બકા ધીસ ઇઝ મચ. આટલું કરી દેશો ઇટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. બરાબર છે. ધીસ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. આટલું તમારે કરવાનું છે. જે નવા છોકરાઓ છે આનો જે ફોટોસ કેવો દેખાય છે, શું દેખાય છે, તમને એન્ડમાં બતાવી દઈશ. ઓકે, તો આ છે તમારે ફોલો કરવાનું. ધીસ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. આટલું મેન્ડેટરી છે, કરવું જ પડે કોમ્પિટિશનમાં રહેવા માટે. આટલું ફરજિયાત છે. હવે આપણે ચાલુ કરીએ છીએ ઇન્ડેક્સ. બરાબર છે. કોઈ લખવું હોય તો લખી લેજો, પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો આટલા લખી દો, પછી ઇન્ડેક્સ હું લખતો જાઉં. આપણે વેટેજ કોઈ લખવું હોય ને એ બી ખબર હોય તો વાંધો નહીં, જેને લખવું હોય તો પહેલા લખતા જાઓ. હવે આપણે જોઈશું ફ્લો કઈ રીતે ચાલશે. ડેટ પણ મેં તમને આપી દીધી. આ તારીખે પૂરું થઈ જશે બધા સબ્જેક્ટમાં, એવું નહીં કે ખાલી હાઇડ્રોમાં. બરાબર છે. અને જેટલા કમિટમેન્ટ જે છે તમને કહું છું, અને એ લાસ્ટ ડે પૂરા થઈ જ જશે. ટેસ્ટ જે છે એ ટેસ્ટ બધી અને બીજું નવા છોકરાઓ છે જેવું ચેપ્ટર પતે એટલે ટેસ્ટ હોય, કોઈ હું પૂછતો જ નથી. અને હવે તો જરાય નહીં પૂછીશ. હા બકા વાંચી લીધું છે, થઈ ગયું છે, નાના કીકલા તો નથી આપણે. 2 દિવસે ટેસ્ટ મૂકી જ દેશું. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ હોય એ તમારા 40 માર્ક્સની, અને બીજા દિવસે ત્યાં રિઝલ્ટ જે છે નોટિસ બોર્ડ પર લાગી જાય. રિઝલ્ટ બી બનશે ઓનલાઈન સાથે ઓફલાઈન, એટલે કોમ્પિટિશન ઓનલાઈન ઓફલાઈન બેચ સાથે. એટલે ઓનલાઈન ઓફલાઈનમાં જેટલા ટેસ્ટ આપે એનું કલેક્ટિવલી શું બને છે,
કલેક્ટિવલી રિઝલ્ટ તમારું બનશે. બરાબર, કલેક્ટિવલી તમારું શું બનશે? કલેક્ટિવલી રિઝલ્ટ બનશે. ચાલો હવે આપણે બનાવીએ છીએ હવે ઇન્ડેક્સ. સમજજો અને બનાવતા જજો પ્રોપરલી ઇન્ડેક્સ. એટલીસ્ટ ફ્લો તો ખબર પડવો જોઈએ ને કે આપણે ચાલીશું કઈ રીતે. બરાબર, ઇન્ડેક્સ જે છે, ઇન્ડેક્સમાં હું વેટેજ બી કહીશ, કયા કયા ચેપ્ટર્સ છે અને શું વેટેજ છે એ હું ડિસ્કસ કરીશ. બરાબર છે, એ હું ડિસ્કસ કરીશ. અને તમને જે સપ્તર્ષિ મળી હશે, બરાબર છે, આ સપ્તર્ષિ વાપરો છો ખરા કે? વાંધો નહીં વાપરતા હોય તો સપ્તર્ષિના અંદર આ જ વસ્તુ બનાવેલું છે, તમને ખબર હોય તો. બરાબર, સપોઝ આપણે ફ્લુઇડ મિકેનિક્સ જોઈએ તો ફ્લુઇડ મિકેનિક્સના બધા ચેપ્ટર સાથે વેટેજ, ક્લાસ નોટ થયું, વચાઈ ગયું હોય એ ટીક કરી લેવાનું, બીજું થયું હોય ટીક કરવાનું, ત્રીજું થયું હોય ટીક કરવાનું. ક્યાં કેટલું વાંચ્યું ખબર તો પડે ને. કેમ કે હાઇડ્રોમાં તમે પહેલું બીજું ત્રીજું ટીક કર્યું અને ચોથું પાટિયા ડાઉન, ચોથું ટીક કર્યું, પાંચમું છઠ્ઠું થી પાટિયા ડાઉન. એ તો હાઇડ્રોમાં આવો. એટલે ઘણી વાર નવો ઉત્સાહ હોય એ લાંબા સમય સુધી રાખજો પ્લીઝ. બરાબર છે, સપ્તર્ષિ બહુ જ યુઝફુલ આવે છે. યસ, એટલીસ્ટ ટ્રેક થાય.